ભમિકા હે બોલ્યો પડ જોવા મળી ચામુંડા ને દેવી તારો આખો પંસા જેને કંકુ વરણી માડી ચામુંડા તારી ભૂમિકા પડ જોવા આખો પંસાલ પણ પંસાલ ધરાની માલપા જાવ ને તો આખી ધરતી ફરી જાય ત્યારે એ પંસાલ ધરાની માથે બેઠેલી મારી ચામુંડા એટલું બોલે કે હે મારા દીકરા જગતની માલપા મને ચામુંડા ને જાજા વેણનો હોય મને ચામુંડા ને જાજા ટપોરા ન હોય પણ મને એકદાન ભણા ચામુંડ ને બોલાય અને કદાચ જો ચામુંડા આવીને ભીનો રહું ને એ જગતની માલપા ચોટીલાના ડુંગર વાળી આ તારી ચામુંડા મળી ગળ ધરે વાયા ખોડિયાળ તારા ઘુઘરા હે બોલ્યા માટીયાલા સાંભળજે મારી મોમડિયાની ખોડિયાળ મારો હા જગીન કરજે મારી મોમડિયાની ખોડિયાળ જવાબ એ તેદી બોલી ખરા રે યથાણે તું મારી મોમડિયાની ખોડિયા અને એવી માતાજી આવી ખોડિયાળ હવે માતાજી મારી બુટીને યાદ કર્યું બાબા રથડો દેને મારા મેરિયા જદી રેણાગ એ બોલ્યો બળદું હોતો મારી વાઢાળી બુટીનો પણ આવજે એ તું આવજે મારી મેરિયા ભુવાની દેવી મારી યાદ વાઢાળી બુટ અને એકના સમય મેરિયો એમ કહેવાય કે રોજકાની માલપા એ બુટ વાઢાળી કેમ કહેવાની બાપ કે જેને એ જીબડીઓ વાઢે અને મેરિયો મારી બુટના તોરણ બનાવે ભાઈઓ ત્યારે મારી વાઢાળી બુટ મારા મેરિયાને એટલું કીધું કે મેરિયા જગતની માલપા તારી વાઢાળી બુટ બોલું છું બાપ કે તારી માથે દુઃખ પડે ને કદાચ મને એકદાન બુટને યાદ કર અને તારા રોજકાની માલપાથી જો આવીને ભીનો રહતો તો તારી વાઢાળી બુટ મારા મેરિયા નો હોય બાબા ત્યારે મેરિયો રથડો લઈને જંગાર 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 ધંધુકાની માલપા નર નિવટ લેવા જાય પણ કેવા જાય રથડો જોડ્યો રે મેરા રથડો જોડ્યો રે મેરા આવી આવી
બીજા માતાજીના ભુવા બી આવો. ભાઈ ભાઈ હા મોરલો હા જાણું મારા વીરા તને હવે પિયાળમાં હે બોલ્યા હાથ મારા યપાન ખેતલાય મારા યહા ભાળજો કોણ બૂમ પાડું થાને મારા વીરા બેઠો પછી તને વધામણા યા મારી આયો ના વધામણા આવી જા મારી શક્તિ ના જેદી આગેવાનો એ જગતની માલપા જેના કુળની માલપા મારો વીર વાસંગી બેઠો હોય પણ આયો નો આગેવાન મારો વીર ખેતલો કેમ થયો છે ભાઈ ધનરવતી બાપની નાગણી એમ કે બતાલની લોકની માલપા જ્યારે બહાર નીકળી અને માળાના શિવની આરતી ઉતારી પાછી પંડાળ લોકની માલપા લઈ જાય અને એક દિવસ સમય એવો સમય આવ્યો બાપ બધા લોકની માલપાથી ધનવતી નામની નાગણી બહાર નીકળીને માળાના શિવની આરતી નગરી ઉતારવા આરતી ઉતારતા એ ધનરવતી નામની નાગણીની શિવની શાર નજર ભેલી થઈ અને ધનરવતી નામની નાગણી આરતી ઉતારી પાછી બધા લોકની માલિકા પરહર્યો 9 મહિના 13 દિવસનો સમય થયો એટલે નવકુળ માયલા નાગે કીધું જાબાઈ આથી વૈજા તારું મોઢું નો જોવાય સબાઈ આથી વૈજા તારું મોઢું નો જોવાય તને મોઢું જોઈએ અધર્મ પાપ છે ધનરવતી નામની નાગણીને એમ મની ઈચ્છા આવી હતી કે મારા અહીંથી હવે ક્યાં જાવું ફરતી આપણા મૃત્યુ લોકની માલપા આવી કાળું ખેતર કાળા ખેતર વચાલે ખીદડીને હેઠે વિહામો લીધો અને કાળી સતરદશીની રાત મારા વીર વાસંગીનો જન્મ થયો ભાઈઓ લંકાની માલપા એમ કે 33 કોટી દેવને બાંધ્યું છે વાહ વાસીદું કરે પવન પાણી ભરે જેના ઘરે અગ્નિદેવ રોટલા કરે હે દેવને ખબર પડતે કહો એક દેવનો અવતાર થયો તેત્રી હે દેવાળું પોતપોતાના વિમાનો લઈ લઈને કાળું ખેતર ને કાળા ખેતર વચાલે ખીદીને 33 કોટી દેવ ઉતર્યા હો કેદી નવકુળ માયલા નાગની એટલે કીધું કે ભાઈ તને જન્મ ધર્યો પણ અમને 33 કોટી દેવને નવ ઘરેના ઢોલીએ બાંધ્યું છે ભાઈ ને છૂટીઓ કોણ કરાવે ત્યારે
એ નવકુળ માયલા નાગને એટલું કીધું કે જો અમને છૂટ્યું કરાય ને તો અમે એક નિવત જમશું તને બે નિવત જમાડીશું. જે તલવટ ને ખીચડી થાય ને મારે ખેટલાની થાય છે. અને જ્યારે કાળી સતરદશી ની રાતે મારા વીર ખેટલાનો જન્મ થયો ને આડા દિવસે કોઈ દીવો નહીં કરે. દિવાળીનો સમય આવતી તે જાપે દીવો કરશે. ભાઈઓ બહેનો બધાય જાપે ટોટે દીવો કરે. દીવો કેનો છે? મારા વીર વાસંગીનો છે ભાઈ. ત્યારે અમારા કવિએ કીધું છે કે સલમો જેથી કાળી સદર